નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મુરલીધર પરણ્યો. એ સોમચંદ જેઠાના ઘરનું શાક માટે નોતરું છે. એ ભાઈ કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે શાક માટે નોતરું છે. એ આ પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પીરસણું લઈ લેજો. રોજ સવાર પડે અને શેરીએ શેરીએ આવા લહેકેદાર શૂરો સંટાઈ. ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેર ઘેર આ નોતરા ફેરવતા હતા. અપચાના ઓડકાર ખાતા ખાતા ઘર ઘરના લોકો કહેતા કે હવે તો રોજ રોજ ગળ્યું જમવાનું ભાવતું નથી, પણ આજ તો હરખ જમણ છે એટલે દૂધ પાક પૂરી હશે. હા, તો જશું એમ ખાવાની લાલસા થાકી પાકી છતાં આળસ માંડીને હિંમત રાખીને હોશિયાર બનીને જઠરમાં જાગ્રત થતી દર ચક્કા વિકારની દવા કરાવવા માટે વૈદ્યની દુકાને ચડેલો દર્દી તમારે હમણાં પખવાડિયું ચરી પાડવી પડશે એવી વૈદ્યરાજની માંગણી સાંભળીને ઊભો થઈ જતો. કહેતો કે તો અઠવાડિયા પછી જ વાત. હમણાં ન્યાતમાં સગા વહાલામાં વિવાળો છે અને દેખી પેખીને ચરી પાડવા ક્યાં બેસીએ ભાઈ સાહેબ. એવો એ મહાન વિવાળો હતો. જમણ ભોજન સિવાયનું સર્વચકર ક્ષણભંગુર હતું. પ્રજા પાસે દોલત નથી એ વાત લગત હતી. લોકોના હૈયામાં ગુલામીની વેદના સર્ગે છે એ કથન વહિયાત હતું. પ્રજાએ ઓહો કેવી સમદ્રષ્ટિ કેળવી હતી. જ્વાલામુખીના શિખર પર બેસીને પણ વિવાળો માણવાની કોઈ અવલોકિત આત્મશક્તિ આ આર્ય જાતિના કલેવરમાં પડી હતી. પાસે સૌ પડ્યું હોય તો એ વિવાહ તો ચાલુ જ હતા. જમી કરીને લોકો સમસાને જતા, સમજાનેથી આવીને જમણવારમાં જતા. ડોલીનો ઢોલ ચારે પહોર ગુરસકતો હતો. વાગરાને ઝાપટાને અને કૂતરાને અતરાતે એઠવાડ વહેંચાતો હતો. ગીતો બંસુરા તો એ ગવાતા હતા. વાઘ, ચિત્તા અને દીપડાનું કોઈ વૃંદ હોય તેવા વેસ્તારી બેન્ડ વાજાવાળાઓ ખાસ 30 રૂપિયાને રોજે રાજધાનીમાંથી આવીને ગામ લોકોની સમૃદ્ધિની સાબિતી આપતા હતા. સંગીતનો મિથ્યા મોહ કોઈએ રાખ્યો જ નહોતો. બે છલોછલ ટ્રંકો ભરીને કપડાં લત્તા સાથે મુરલીધર પણણમાં ઉતર્યું. રાજથળી દરબારની ખાસ 2 ઘોડાની ગાડી એને સ્ટેશને લેવા ગઈ હતી. પોતાના ગામના દેશાવર ગયેલા ભાઈઓ પૈકી જેની સ્થિતિ સારી બંધાયેલી માલુમ પડતી તેને દરબાર આ રીતે ગાડી સામી મોકલવાનો વિશ્વાસ તો રાખતા. મુરલીધરના સગા વહાલાઓ તથા ગામના આગેવાનો સ્ટેશન લેવા ગયેલ. ત્યાં પણ તેઓએ ચા નાસ્તાની સગવડ કરી હતી. મુરલીધર લગ્ન કરવા ઉતરે છે એ સહુને મન મોટો બનાવ થઈ પડ્યો હતો. સ્ટેશનેથી ગામ 5 ગાંવ દૂર હતું એટલે રસ્તામાં પણ 1-2 ગામડાને પાદરે ચા પાણીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ગામના સોનીને 2 દુકાનો હમણાં રોજગાર વિના બેઠી હતી. તેને દમદોકાર ઉદ્યોગ ઉઘડ્યો. દેશના ચાલુ ઘાટ ઉપરાંત મુરલીધર હાથની બંગડીના અને પગના છડાના કેટલાક પરદેશી સુંદર નમૂનાઓ પણ લાવેલ. તે ફેશનના દાગીના તૈયાર થવા લાગ્યા. એવા નાના કસ્બાતી ગામમાં પરણેલી સ્ત્રીઓથી કાનમાં ઇયરિંગ ન પહેરાય તે છતાં પણ મુરલીધરને આ ઝૂલતા ફૂલોની મંજરીઓ જેવા ગાલ પર છલક ઝાંય પાડતા અલંકારનો બડો મોહ હતો. તેથી ગામ લોકોથી કશું કહી ન શકાતું. ઉલટું એમ બોલાતું થયું કે હોય ભાઈ, નસીબદારના ઘરમાં નહીં પહેરે તો પહેરશે કોણ બીજું. એ દેખીને તો ગામની બીજી 2-3 કન્યાઓએ પણ ઇયરિંગની હઠ કરી અને માવતરોએ મુરલીધરની પુલિનતાની નકલ કરવામાં કશો જ વાંધો લીધો નહીં. રોજની બેઠક ચાલુ થઈ.
મુરલીધરને ઘેર ચાનું તપેલું ચારે પહોર સગડી ચૂલા પર ઉકળતું થયું. કેટલાક તો ત્યાં આવીને જ દાંતણ કાઢતા. ઓચિંત્ય બ્રાહ્મણની ન્યાતનું નાક ગણાતા મહેશ્વર મહારાજ રોજ આવીને કહેતા કે આ વખતે મુરલીધર ભાઈ પાસેથી લગનની 84 જમ્યા વગર છૂટકો નથી, નહીં તો અમે બ્રાહ્મણના પુત્રો લીલા માંડવા હેઠે લાવશું. મામલાદાર કે જેને ભૂતનાથની માતાથી 45મે વર્ષે પુત્ર સાંપડ્યો હતો, તેમણે આવીને જણાવ્યું કે જુઓ શેઠ, અત્યારથી સવાલ નોંધાવી જાઉં છું કે ભૂતનાથની જગ્યામાં 3 ઓરડા ખાલી રહેલ છે. તેમાં શિવલિંગની પ્રતિષ્ઠા તમારે આ વેળા કરાવી આપવાની જ છે. ખુદ સાહેબ ઉઠીને વેણ નાખે છે. મુરલીધર ભાઈ બીજા શેઠિયા બોલી ઉઠ્યા, સાહેબનું વેણ કંઈક પોલાશે. એ રીતે સ્વામિનારાયણનું મંદિર એકે વધુ ઘુમ્મટ માંગતું હતું. પાંજરાપોળને 4 દુકાનો ઉતારી હોટલોના ભાડા રળવા હતા અને તે તમામે આવીને મુરલીધર ભાઈના લક્ષ્ય પર આ માંગણીઓ નોંધાવી દીધી. મુરલીધર એટલે ગામ લોકોને મન તો સોનાનું ઝાડવું. સૌ ખંખેરવા લાગી પડ્યા. મોડી રાતે બીજા સૌ વિખરાતા. ત્યારે ડાક્ટર સાહેબ એકલા જ બેસી રહેતા. મુરલીધરનો તમામ આધાર ડાક્ટર પર હતો. ડાક્ટર અનેક પુસ્તકો ઉઠલાવીને ફેરવીને ઢોચ પડીકી, માલિશનું તેલ વગેરે એક સામટી તેવડી ઔષધિઓ આપતા. સૂર્ય સ્નાન, શીર્ષાસન વગેરે કુદરતી ઇલાજો પણ ચાલુ કરવામાં આવ્યા હતા. મુરલીધરનું આ નવું વેવિસાર આટલી નાની વય છતાં પણ ત્રીજી વારનું હતું. 4 વર્ષની અંદર જ એણે 2 વહુના જાન ગુમાવ્યા હતા. દેખીતી રીતે આ એક દુર્ભાગ્યની ઘટના કહેવાય છે. તકદીરમાંથી બાયડી ખડે એ ગરીબ માણસને માટે આપત્તિની અવધિ જ છે. પરંતુ સુખી ઘરનો જુવાન અંતઃકરણને અતલ ઊંડાણે એક ભયાનક ગર્વ અનુભવે છે. એ શું સાચી વાત હશે? 2 નિરોગી અને અલમસ્ત સ્ત્રીઓના યૌવનનો ભૂક્કો કરી નાખવો એ શું સામર્થ્યની વસ્તુ નથી ગણાતી? છૂપું ઊંડે એકાંતે એકાદ મિત્ર સાથેના ઠઠ્ઠામાં બહાર દરિયો ખરું, બબ્બેને શોષી ગયું એવું કાંઈક ભૂલાય છે ખરું? ખેર, મુરલીધરના જીવનની એ પાતળી ખીણમાં ડોકિયું કરવાની શી જરૂર છે? અંદર જોતા તમર આવે તેવી કેક કંદરાઓ માનવીના પ્રાણમાં પડેલી છે. લોકોને તો ફક્ત આટલી જ ખબર હતી કે કાલીકટમાં એની બીજી વહુ અચાનક મરી ગયાના સમાચાર મળેલા. એટલે હરિચંદ નામના એના મહેતાની બહેન વેરેનું વેવિસર ત્યાં એણે પરભારું જ કરી લીધું હતું. લગ્નની તિથિ જોરાવરમાં હવે હરિચંદની જ વાટ જોવાતી હતી. હરિચંદના બાપનો કશો ગળો નહોતો. એ એક રિટાયર થયેલા સનદી વકીલ હતા. અડધા પડધા સાગર ઘેલડા હતા. કાંઈક છાપા બાપા અને એલફેલ ચોપડીઓ વાંચવાની વધુ પડતી ટેવને કારણે વિચારવાયું પણ થઈ પડેલું અને ધંધામાં એક પ્રવીણ માણસને છાજે તેવા કેટલાક ચોખલિયા સિદ્ધાંતો પણ એનામાં ઘર કરી ગયેલા. હાથમાં લીધેલો કેસ સાગો પાગ ચાલુ રાખવાની છાતી જ ન મળી. અડધેથી એ જો માલુમ પડે કે અસલીનો પક્ષ જૂઠો છે તો ધગધગતા પાણીનું વાસણ જેમ કોઈ બાળક હાથમાંથી પાડી નાખે તેમ એ મહેમાન ઓચિંતા એ કેસનો પડતો મૂકતા. પરિણામે એના જુનિયરો હતા તેઓએ મેડીઓવાળા જૂના બંધ મકાનો પણ કરી નાખેલા. ત્યારે આ સિદ્ધાંતીને ફક્ત મૂછોના ગુચ્છા તથા આંખો ફરતી કાળી ધાજ્યો સિવાય બીજું કશું જ વધ્યું નહોતું. ગામ લોકો એને રૂબરૂમાં બાલિસ્ટર કહી બોલાવતા અને ગેરહાજરીમાં વૈદ્ય શબ્દે ઓળખતા. ઘરમાં પણ એની કિંમત અંકાઈ ગઈ હતી. સ્ત્રી એને નમાલો કહેતી. 1-2 વાર તો સ્ત્રીએ એને ચોપડીઓ પણ ચૂલામાં નાખેલી. દીકરો બાપની આ કંગલિયાતનો સેવાથી દેશાવર ચાલ્યો ગયેલો. પિતાની ભેરે હતી માત્ર પુત્રી ચંપા. છાપામાં કે ચોપડીમાં કંઈક સારો લેખ અથવા છબી આવે તો ચંપા, બેટા અહીં આવતો કહી બોલાવતા અને એને પાસે બેસાડી એના માથા પર હાથ મૂકીને એ નવું લખાણ કંઈક અજબ છટાથી વાંચી સંભળાવતા. હવે ચંપાનો ભાવ સીધ બગાડો છો કહેતી સ્ત્રી હાથમાં હાંડલું હોય તો હાંડલું ને સાવરણી હોય તો સાવરણી લઈને દોડી આવતી. તમારો ને મારો બગડ્યો તે ઘણું છે
એના મગજમાં સીધ ભરો છો. આ પસ્તીના ડૂચા એને વેઠવાનું છે. પારકું ઘર એટલું તો ભાન રાખો. ના, મારે તો ચંપાને પરણાવી જ નથી. લ્યો જરા લાજો બોલતા. અરે ગાંડી, વિલાયતના વડાપ્રધાન મેક્ડોનાલ્ડની દીકરી એના બાપ બેડી જ રહીને બાપનો વહીવટ કરે છે, ખબર છે? હા, એટલે તમે રાખજો ચંપાને તમારી પસ્તીનો વહીવટ કરવા. બસ હું બનીશ મેકડલાન્ડ ને મારી દીકરી ચંપા બનશે મારો મંત્રી. ખરું ને બેટા? ચંપાને બાપની અનુકંપા આવતી. છાની આવીને ચંપા બાપુ પાસેથી રોજનું નવું છાપું જોઈ જતી. માં આગી પાછી હોય ત્યારે બાપુને ચાનો વાટકો પણ ઝટ તલસરા બાળીને કરી દેતી. બહેન ચંપાનો શોખ પણ એના ભાઈ હરિચંદ કાલીકટમાં બારોબાર મુરલીઘર વેરે કરી નાખેલું અને તેના સમાચાર એણે પોતાની બાને પહોંચાડેલા કે જેથી આ તાબડતોબ બાજુના કોઈ ગામમાં જઈને હરિચંદનું શોખ પણ કરી કાઢે. મુરલીઘરને બીજી કોઈ કન્યા આટલી સસ્તી સાંપડતા જ નહીં અને હરિચંદનું વેવિશાળ પહેલીવારનું છતાં વગર કોથળીએ થાત નહીં. ચંપાનો વોકરો એ રીતે ખપ લાગી ગયો અને બંને ભાઈ બહેનના લગ્ન લેવાનું નક્કી થઈ ગયું. ફક્ત ચંપાનો બાપ બાલિસ્ટર જ આમાં રાજી નહોતો. એ ઘરના મેળા ઉપર બેસીને બબડતો જ રહ્યો. સ્ત્રીએ કહી દીધું કે બબડી લ્યો, જેટલું બબડવાનું હોય એટલું. હું દીકરીને ક્યાં કોઠીમાં છાંદી મૂકત. એટલે તમારું શું બગાડ્યું છે? બાપ છો કે વીરી, એનું ઘર બંધાય છે એ જોઈ શકતા નથી. હરિચંદની જ રાહ જોવાતી હતી. બાલિસ્ટરની પરવા તો નહોતી મુરલીઘરને કે નહોતી બીજા કોઈને. એને તો ચંપાના વેવિશાળની ખબર પણ ત્યારે જ પડી જ્યારે ચંપાને એક દિવસના છાપામાં આકાશી વિમાન ઉડાડનારી કુમારી એપી જોન્સનનું ચિત્ર દેખાડવા બોલાવતા બાપે એના કપાળમાં ચોખાવાળો ચાંદલો અને શરીર પર હેમના નવા દાગીના દીઠા. તે દિવસે મેળેથી ઉતર્યા ત્યારે 3 પગથિયા સામટા ઉતર્યા. એના ચશ્મા ફૂટ્યા ને પડતો રહી ગયો. એણે સ્ત્રીને ફાટી આંખે પૂછ્યું, હે ચંપાનું વેવિશાળ કર્યું મુરલીઘર વેરે? મને પૂછ્યું પણ નહીં. લ્યો હવે જાઓ, મેળે ચડીને નિરાંતે પસ્તી વાંચો. વ્યવહાર હલાવવાની જો રતી નથી તો પછી બીજાને હલાવા તો દ્યો. એ મેળી ચડી તો ગયો પણ ત્યારથી નીચે જમવા પણ નહોતું ઉતરતું. માં ચંપાની સાથે એનું ઠૂસ્યું અર્થાત ભાણું મેળે જ પહોંચાતી. બાપે ચંપાને તે દિવસથી છાપા બતાવવા બંધ કર્યા, વાતો પણ બંધ કરી. થાળી દેવા જતી ચંપા બાપની છાતીમાંથી એક પછી એક ડોક્યા કરી રહેલ પાસળીને નિહાળતી અને બાપની ભીની આંખના ઊંડા ખાડામાં નાની 2 ચંપાઓને આંસુમાં નહાતી જોતી. આખરે હરિચંદ પણ એનું વેવિશાળ થઈ ગયું હોવાનો તાર મળવાથી પરણા ઉતર્યું. રતિ વિહોણા બાપનો પોતે રાંક પુત્ર ઉપર હજુ નાની છતાં બાહોશથી બહેને ઠેકાણે પાડી. પોતે એ ઠેકાણે પડી શક્યો. માનું હૈયું ઠાર્યું અને બાપની હાંસીને સ્થાને પોતાની ડાહપ સ્થાપી દીધી. એની હરિચંદનું દિલ ભર્યું બની ગયું હતું. વિવાહ પણ સો જોઈ રહે એવો મોબાસનો કરવાની એની ઉમ્મેદ હતી. મુરલીઘરના લગ્ન ઉપર એમના અંગ્રેજ આડતિયાની પેઢીઓનો જે પારસી મેનેજર આવવાનો હતો તેને પોતે પણ પોતાની જાનમાં એકાટંક બપોર પૂરતો લઈ જાય એવો એનો મનોરથ હતો. એટલી ઇજ્જત આબરૂ પરદેશી ચરબી ચડાવનારી વિલાયતની કંપનીઓ પારસી મેનેજર એક વણિકના પુત્રની જાનમાં એક ટંક આવે એ પ્રતિષ્ઠાએ કાંઈ જેવી તેવી છે. પોતે ગામમાં દાખલ થયું તે દિવસે વિવાડાના ઠાઠ માટ અને ઉચ્ચ રંગ જોતાં એને પણ કાંટો આવી ગયો કે સૌનું ઝાંખું પડી જાય એવી યુક્તિ પોતે પોતાના ઘરના લગ્નોમાં જમાશે. અનેકની આંખોમાં આજે ચંપાના અહોભાગ્યની અધિકાય થતી હશે એ વિચાર અત્યારે હરિચંદના હૈયામાં કુલેલ ટોકવાળા કબૂતર સો ગુંદવી રહ્યો હતો. મેળે બેઠેલ બાપે હરિચંદને પાસે બોલાવ્યું. કહ્યું, ભાઈ, મારે એક વાત કહેવી છે. તમારે ચંપાના નવા સંબંધ વિશે કાંઈક જ કહેવાનું નથી. બીજું જે કહેવું હોય તે કહો. પણ ભાઈ, આમાં બેનનો ભાવ વધુ ન સેવાથી હરિચંદ ઉઠી ગયો. લગ્ન લખવા માટે એણે મહાજન તેડાવ્યું.
બીજાને ત્યાં ફક્ત ચા મળે છે, પણ હરિચંદ તો કેસરિયા દૂધનો કઢો પીડાવવાનો છે. એ સાંભળીને મહાજનના ન ખપે એવા પણ ઘણા માણસો હાજર થયા. નીચે સ્ત્રીઓ પણ ગાવા એકઠી મળી. મહાજનમાં પ્રશંસા ચાલી. હરિચંદે પણ નાની ઉંમરમાં નામના સારી કાઢી. બેનને ભારી ઠેકાણે પાડી. ભાઈ હોય તો આવા હોજો નીકળ. ભાઈ આ ઘરનું કામ 100 વર્ષે એ સરડે ચડે એવું થોડું હતું. બાપ ચરાતરા સાગર ઘેલડો સડી તોડીને 2 તણખલાએ ન કરી શકે. ક્યાં છે બાલિસ્ટર? હે હરિચંદ મેળે બેઠા છે. બોલાવો તો ખરા. દીકરીના બાપે હાજર તો રહેવું જોવે ને. એ વેદાંતમાં ઉતરી ગયેલાના આ સંસ્કારી માયા ગમતી નથી એમ વાતો થાય છે. અને જ્યાં નીચેના ઘરમાં પહેલું માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે કંકો ઢોળો રે કંકાવટી એ ગીત ગવાઈ ગયા પછી કે રાય વર વેલેરો આવ, સુંદર વર વેલેરો આવ, તારા ઘડિયા લગન રાય વર વહી જશે. એ રસભર્યું કન્યાના હૃદયમાં નવ વસંતના વાયુ હિલોડા જગાવતું, પોઢેલા પ્રેમી પંખીને હૈયાના માળામાંથી જાગૃત કરતું, સ્થળ કાળના સીમાડા ભૂસાડીને હજારો યોજન પર ઊભેલા વિજેજ્ઞોને વચ્ચે મિલન કરાવતું, તલસલાવતું, પલ પલની વાટડીને પાયોગ સમી વસમી કરી મૂકતું બીજું ગીત ઉપડ્યું. અને અહીં બ્રાહ્મણના મંત્ર ઉચ્ચાર મંડાયા. નગર શેઠે લેખણ લઈ લગ્ન કંકોત્રી લખવા માંડી ત્યારે સૌના કાન ફાટી નાખે એવું આર્તનાદ પડખેના મેળામાંથી સંભળાયું. એ રુદનમાં 1000 વીંછીના ડંખો હતા. એક સામટા 7 જુવાન જોધપુત્રો ફાટી પડ્યાની વેદના હતી. એવું રુદન માનવીના ગળામાંથી જીવનમાં એકાદ વાર માંડ નીકળે છે, જાણે કોઈ સળગતા ઘરની અંદરથી 15 માણસોનો આખો પરિવાર ઉગરવા માટે ચીસો પાડી રહ્યો છે. આ શું થયું? કોણ રોઈએ છે? પૂછતા સહુ સ્તંભ બન્યા. વિલાપ વધારે વેધક બન્યો. રસ્તે રાહતદારીઓ ઊભા રહી ગયા, જાણે કોઈની હત્યા થતી હતી. કોણ રોઈએ છે? હરિચંદ જોવા જાય ત્યાં તો ચોદર આસુડે છાતી ફાડ રોતો, જાણે ગાંડો થઈ ગયો હોય તેવો એનો પિતા આવ્યો. ચિત્તાના ડેડામાંથી બળબળતું સબ ઉઠ્યું હોય એવી એની દશા હતી. આ શું બાલિસ્ટર? કેમ રોઈએ છે? શું છે બાલિસ્ટર? નાના બાળકની માફક તરફડિયા મારીને રોતો, કપાળ ફૂટતો ચંપાનો પિતા બોલી ઉઠ્યો, મારી ચંપાને ગરદન મારો. ચાય કુવે હડસેલું, પણ તમે એને 7 પેઢીને સીધ આમ સળગતી આગમાં હોમી રહ્યા છો. પણ શું છે એવડું બધું? અરે બાલિસ્ટર, તમે ડાક્ટરી તપાસ કરાવો. કોની? મુરલીધરની. તમે ડાહ્યાઓ કાં ભૂલો? એટલું તો વિચારો કે એની પહેલી વહુને આખે શરીરે વિસ્ફોટવાળું બાળક અવતર્યું અને બીજીને 3 કસુવાવડો થઈ હતી. એના રોગની કલ્પના તો કરો. મારી ચંપાને, મારી ફૂલની કડી જેવી ચંપાને રૂએ રૂએ ફૂટી નીકળશે. એની સંતતિને એ લાગી જશે એનો છૂપો રોગ. હજુ સમજી ગયા હોય તેમ એકબીજાના મોં સામે જોવા લાગ્યા. ચાંદી કોઈકનો ધીરો સ્વર ઉઠ્યો, મારી ચંપાને તમે પાલવે ત્યાં પરણાવો. હું આડો નહીં પડું. મારો હરિચંદ ભલે બહેને વેચીને પોતાનો સંસાર બાંધે, પણ આ નરકમાં તમે કોઈ ડાક્ટરી તપાસ કરાવો. પિતા પાગલની પેઠે રોતો હતો. નીકળ, મારાને મારી ચંપાના તમને એવા કકડતા નિશ્વાસા લાગશે કે તમારી બહેનો દીકરીઓના ધનોપત નીકળી જશે. હું જિંદગીમાં કદી રોયો નથી. મારું આ પહેલું અને છેલ્લું રોણું સમજજો તમે. મહાજનના શેઠિયા, હજારો દીકરીઓના સાચા માવતર, ઘરેણા લુગડાના ધારા બાંધો, લાડવા ગાંઠિયાના તોરણ ઠરાવો, પણ તમને કોઈને કેમ સૂચતું નથી કે વર કન્યાના શરીરની સી દશા છે? મહાજન થંભી ગયું હતું. તેમાં 2 ભાગલા પડ્યા, 2 સૂર ઉઠ્યા. શરીર પરીક્ષાનું આ એક નવો દૂત. ભાઈ, એમાં ખોટું શું છે? કાલ તો કહેશું કે વનનું નાક ચપટું છે તે મોટું કરાવો. એમ વાતને ડોળામાં ચાંદી પરિયારનો રોગી જાય તેટલું પૈસાવાળો હોય તો પણ કુંવારો રહે એમ. મુરલી ઘરના પક્ષકારોની આંખો સળગી.
કોને રોગ છે, કોણ કુંવારો રહેશે, કોણ કન્યાને સવેલી લઈ જવા માંગે છે, આવી જાય બેટો પડમાં. આ કકળાટમાં અમે લગ્ન નહીં લખી શકીએ ભાઈ, એમ કહીએ મહાજન ઉઠી ગયું. ઢોલી બૈરા અને પુરોહિત પાછા ચાલ્યા ગયા. હરિચંદ અને મા ચંપાને સમજાવવા લાગ્યા, તો તારે એમ જ કહેજે કે બસ મારે મુરલીધર વેરે એ જ પરણવું છે, ભલે એ રોગિયાલ હોય, હું સતી છું, બીજા મારે ભાઈ બાપ છે. ચંપાની કાળી કાળી મોટી આંખોમાંથી જવાબ રૂપે આંસુ ઝર્યા. દાક્તરી પરીક્ષા, દાક્તરી પરીક્ષા, વર કન્યાની દાક્તરી પરીક્ષા, ઘરેણા લુંગડા અને કેળવણી કે કુલીનતા કરતાં એ વધુ જરૂરી એ મંત્ર ગામમાં રટવા લાગ્યું. અનેક મા બાપોએ પોતપોતાની પ્રણાવી રાખેલા સંતાનને ઊંડી વેદનાના તાગ લીધા, તો તળિયેથી આ ભયંકર વાતો નીકળી પડી. પણ મુરલીધર આ વાત ઝાઝી ચર્ચાય એવું ઈચ્છતો નહોતો. મારે સર્ટિફિકેટ શા માટે લાવી આપવું? શું ગામમાં એ એક જ કન્યા છે? અરે એની આંખ આંજીને એની છાતી સામે જ બીજી પણ કન્યા લઈ આવું ને એ ધૂળ ફાંકતા રહી. લાખ વાતે મારે લગ્નનું મુહૂર્ત ખડવા દેવું નથી. અને થોડા જ કલાકમાં ચંપાના અંગ ઉપરથી ઘરેણાનું ડગલું ઉતરી ગયું ને ગામના એક કરજદાર સરટિયાની 20 વર્ષની દીકરીના શરીરને એ જ આભૂષણો શોભાવવા લાગ્યા. નક્કી કરેલા મુહૂર્તે મુરલીધર ચંપાના ઘરની સામે જ ઘેરે નાખેલા માંડવામાંથી મૂછે તાલ દેતો ધરાજી બીચી નસીબદાર કન્યાને ગાલે પેલા એરિંગો ઝુલાવા ઉપડી ગયું અને ભાગ્યહીન ચંપા જોતી રહી ગઈ. હરિચંદની સોહાગ રાત્રિ તો આવીને પાછી કેટલે દૂર ચાલી ગઈ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.